ડુમ્મસના કેટલાક રહેવાસીઓનું એવું કહેવું છે કે જ્યારથી આ રાક્ષસનું સ્કલ્પચર અહીંયા મૂકવામાં આવ્યું છે ને ત્યારથી અહીંયા નેગેટિવ વાઇબ્સ આવે છે. શું ખરેખર આ જે સ્કલ્પચર છે રાક્ષસનું ત્યાંથી કંઈ નેગેટિવ વાઇબ્સ કેવું કંઈ છે ખરું? નેગેટિવ વાઇબ તો પહેલા એવું નહીં હતું, પણ અત્યારે 6 મહિનાથી એવું લાગે છે કે એવું થાય છે. મારું નામ મહેશ લાલા છે અને હું સુલતાનાબાદ ભીમપુર સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ટ્રસ્ટનો પ્રમુખ છું. તમે ગૂગલમાં નોંધ કરો તો તેમાં બી હોસ્ટ એરિયા એટલે રાક્ષસી એરિયા ગણાય. તો હવે તમે રાક્ષસનું પાછું પૂતળું મૂકો એમાં, તો અમારામાં તો નેગેટિવ એનર્જી વધારે આવી ગઈ ને આ એરિયાની. ડુમ્મસના એક રહેવાસી મહેશભાઈ લાલાનું એવું કહેવું છે કે અહીંયાથી રાક્ષસના સ્કલ્પચરને હટાવવું જોઈએ અને હનુમાનજીની પ્રતિમા મૂકવી જોઈએ. મારું તો માનવું છે આની જગ્યા પર હનુમાનજીનું સ્ટેચ્યુ મૂકવું જોઈએ. અને જો હનુમાનજીનું પૂતળું મૂકો તો સ્વાભાવિક છે, એને કારણે લોકો, શહેરના લોકો પણ અહીંયા આવશે અને અહીંયા જે સ્થાનિક લોકો જે શહેરથી આવે છે, જે ટુરિસ્ટો છે, તે લોકો સહેલાણીઓ અહીંયા આવીને હનુમાનજીના દર્શન બી કરશે. તો આ વિસ્તારને એક પૂજા તરીકે અને એક પર્યટક ધામ અને એક સુંદર સૌંદર્ય ધામ, નવાબ સાહેબે આ વિસ્તારનું નામ જ સૌંદર્ય ધામ ડુમ્મસ આપ્યું છે વર્ષોથી. અને એવું કંઈ બન્યું છે ખરું કે આ પૂતળું મૂક્યા પછી કોઈ નેગેટિવ વસ્તુ થઈ અથવા આજુબાજુના વિસ્તારમાં એવું કોઈ ફીલ થયું? વિસ્તારમાં એવું છે કે લોકોનું માનવું એવું છે કે એનાથી અમારા ધંધા રોજગારને અસર પડી અને બિઝનેસમાં બી બહુ ઘણો ફરક પડેલો છે. જ્યારે પહેલાં અહીંયા કસ્ટમરનો માહોલ રહેતો હતો જે અત્યારે દેખાતો નથી. અને આ વસ્તુ એવી છે કે આનો કોઈ પોઝિટિવ થિંક જ નથી, બનાવેલું એવું છે. જો એનું ડિઝાઇન અલગ રીતે રહેતે તો લોકો એના ઉપર ડાઉટ નહીં કરતા, પણ પેલો રાક્ષસ એ શાનું પ્રતિબિંબ છે કોઈ કહી નહીં શકાય. આ સ્કલ્પચર પ્લાસ્ટિકની બોટલથી ભરવામાં આવ્યું છે એટલે હેતુ એવો હતો કે પ્લાસ્ટિક પણ એક રાક્ષસ જેવું જ છે. પ્લાસ્ટિક ડિસ્પોઝલ એમ કે એને માટે એ લોકોએ મૂકેલું કે પ્લાસ્ટિક હટાવો, પણ તેમાં રાક્ષસ મૂકવાની જરૂર નહીં હતી ને સાહેબ. એટલે અમે માનીએ છીએ કે આ નેગેટિવિટી હટાવવી જોઈએ. આની જગ્યા પર તમે ડિસ્પોઝલનું જે તમે માંગો છો, હું ના નથી કહેતો, હું તમારી સાથે સંમત છું એ વાતથી, કોર્પોરેશનને એનાથી, પણ તેને જુદી રીતે તમે રિપ્રેઝન્ટ કરીને મૂકો ને, લોકોને બીજી રીતે જાગૃતતા લાવો કે ભાઈ આ તમારે નહીં કરવું જોઈએ ને એ રીતે જાગૃતતા લાવો એમ. ના ના હટાવવું જોઈએ. અમને બી જોતા સારું નથી લાગતું, પૂતળાની પછાડી અમે બેસીએ તે રાક્ષસ. શું ખરેખર રાક્ષસના સ્કલ્પચરથી નેગેટિવ વાઇબ્સ આવતી હશે અને શું આની જગ્યા પર હનુમાનજીની પ્રતિમા મૂકવી જોઈએ? તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવજો.